નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝરોડ કાર્યક્રમમાં મારે ચર્ચા વિચારણા કરવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે અલગ અલગ મુદ્દાઓ જે આજે ચર્ચવામાં આવ્યા હતા સ્વતંત્રતા પર્વને લઈને, અને આજે મારે તેની ઉપર ચર્ચા કરવાની છે. આજે આ મુદ્દા ઉપર ચર્ચા એટલા માટે કારણ કે 3 મહત્વપૂર્ણ મુદ્દાઓને તેમાં જે આવરી લેવામાં આવ્યા છે. 3 નહીં, આમ તો જોવા જઈએ તો 7 જેટલા મુદ્દાઓ છે કે જેમાં એમ કહેવાય ને કે ઇકોનોમીને લઈને પણ વાત કરવામાં આવી છે, રાજકારણને લઈને પણ વાત કરવામાં આવી છે, અને બીજી બાજુ સૌથી મહત્ત્વની બાબત એ યુવા ઉપર અત્યારે તો ફોકસ સૌથી વધારે આ વખતે જોવા મળ્યો હોય તેવું સ્પષ્ટપણે ફલિત થઈ રહ્યું છે. સ્કિલ ડેવલપમેન્ટ. અત્યારના સમયમાં સ્કિલ ડેવલપમેન્ટ ઉપર સૌથી વધારે ભાર મૂકવામાં આવ્યો છે, કારણ કે જો સ્કિલ ડેવલપમેન્ટ ઉપર જો ભાર મૂકવામાં આવે, તેની ઉપર ક્યાંક ચર્ચા કરવામાં આવે અને તેની પર આગળ વધવામાં આવે તો અત્યારના સમયમાં યુથ માટે એ બહુ જરૂરી બની ગયું છે. અત્યારના સમયમાં યુથ ક્યાંક અત્યારે જોબ્સ તરફ તો ચલો આગળ વધ્યા છે, પણ તેની સાથે સાથે સ્ટાર્ટઅપમાં આગળ વધ્યા છે. અત્યારની વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક શક્તિની સપ્તધરા નું એક વિઝન આપ્યું છે. શક્તિની સપ્તધરા એટલે કે જેમાં મેન્યુફેક્ચરિંગ, કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ, ટેકનોલોજી, ઇનોવેશન, ગતિશક્તિ, રક્ષા શક્તિ, ગ્રીન અને બ્લુ ઇકોનોમી, ભારતનો સોફ્ટ પાવર, એ બધા ઉપર અત્યારે જે ભાર મૂકવામાં આવ્યો છે. પણ આજે આ મુદ્દા ઉપર મારે ચર્ચા વિચારણા કરવાની છે કે જેમાં ભારત અત્યારે હાલ તો જે યુથ ઉપર ફોકસ કરી રહ્યું છે, અત્યારે જે ટેકનોલોજી ઉપર અત્યારે હાલ તો જે ફોકસ કરી રહ્યું છે, અને મેઇન સ્કિલ ડેવલપમેન્ટ ઉપર જે અત્યારે ફોકસ કરી રહ્યું છે તે ઘણું એટલે ઘણું જરૂરી છે. અને સાથે સાથે રાજકારણને લઈને પણ વાત કરીશું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકારણની પણ બાબતો અત્યારે હાલ તો જે અંદર ટાંકી હતી, કઈ કઈ બાબતો હતી તેની ઉપર પણ મારે આજે ચર્ચા વિચારણા કરવી છે. અને આ જ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અત્યારે હાલ અમારી સાથે પેનલમાં ઉપસ્થિત છે પ્રશાંતભાઈ ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે, અને સાથે સાથે અમારી સાથે જોડાઈ ગયા છે હર્ષિલભાઈ ખજાનચી કે જેઓ જીસીસીઆઈના યુથ વિંગના કો ચેરમેન છે, અને સાથે સાથે પેરેગ્રાફ કે જે પ્રીમિયમ કોવર્કિંગ એન્ડ મેનેજ ઓફિસ સ્પેસીસના ફાઉન્ડર પણ છે. આપ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. નમસ્તે યજ્ઞજી, થેન્ક યુ સો મચ કે તમે આ ઓપોર્ચ્યુનિટી આપી, અને બધા વ્યુઅર્સને વિશ કરવા માંગુ છું હેપી ઇન્ડિપેન્ડન્સ ડે, હેપી સ્વતંત્રતા દિવસ, જેને આજે 80 વર્ષ પૂરા થાય છે આફ્ટર ઇન્ડિપેન્ડન્સ 1947 પછી. એટલે બહુ જ પ્રાઉડ મોમેન્ટ છે બધા ઇન્ડિયન્સ માટે. સો થેન્ક યુ ફોર હેવિંગ અસ. શરૂઆત અત્યારે હાલ તો જે આપે સ્વતંત્રતા પર્વની શુભકામનાઓ હતી તો આપી, અને તેની સાથે પ્રશાંતભાઈ, સૌથી પહેલો સવાલ આપને પૂછવા માગીશ કે જ્યારે આપણે 80માં સ્વાતંત્ર્ય પર્વની વાત કરતા હોઈએ, અલગ અલગ મુદ્દાઓની જ્યારે આપણે વાત કરતા હોઈએ, અને તેમાં પણ મહિલાઓની વાત કરીએ તો મહિલાઓના આરક્ષણ ઉપર પણ આજે વડાપ્રધાન મોદીએ ક્યાંક ફોકસ કર્યું. બીજી બાજુ જોવા જઈએ તો જંતર મંતર પ્રદર્શનનું નામ લીધા વગર ક્યાંક વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને પણ અત્યારે તો જે ટાંક્યું હતું, અને સાથે સાથે જે અલગ અલગ અન્ય મુદ્દાઓ પર પણ ક્યાંક વાત કરી. કઈ રીતે જોઈ રહ્યા છો આજની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આપ સ્પીચને? સૌપ્રથમ આપના માધ્યમથી દેશવાસીઓને અને આપણી સૌ જનતાને હેપી ઇન્ડિપેન્ડન્સ ડે, 80માં સ્વાતંત્ર્ય दिन નિમિત્તે ખૂબ 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 શુભકામનાઓ. मैं वो भारत हूँ जिसके होठों में गंगा और हाथ में तिरंगा है. અને એ તિરંગા ખાલી એમ કહેવાતા કલરફુલ તિરંગા નથી, આની પાછળ ઘણા બધા સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન પણ જોડાયેલા છે. દેશ આઝાદ થયો, એક ઘડતર થયું, બંધારણ બન્યું, અને એક લોકશાહીની પરંપરા આપણે 80 વર્ષથી જે જાળવતા આવ્યા છે એ મુજબ દરેક પ્રધાનમંત્રી આ દિવસે લાલ કિલ્લા ઉપરથી ધ્વજવંદન કરી અને દેશને સંબોધન કરતા હોય છે. આ સંબોધનમાં પ્રધાનમંત્રી તરીકે એ પ્રધાનમંત્રી પોતે પણ દેશના નાગરિક, અને આ દેશના પ્રધાનમંત્રી તરીકે દેશ ક્યાં હતો, શું હતું અને ક્યાં જઈ રહ્યો છે, એટલે જે વિકસિત ભારતની કલ્પના કરવામાં આવી છે એની આખી એક જર્ની એવી, અને આપણી સંસ્કૃતિની વાતો, આપણા સ્વાતંત્ર્ય સેનાનીને આપણે યાદ કરતા હોઈએ છીએ કે આજે આપણે જે છીએ એક સેના હિસાબે છીએ, એ આખી પરિકલ્પના લોકો સમક્ષ મૂકી અને અલગ અલગ મુદ્દા ઉપર એ વિકસિત ભારત 2047ની વાત કરી હોય, ક્યાંક ને ક્યાંક સપ્તધરા જે આપે કીધું એની વાત કરી, એઆઈ સ્કિલની વાત કરી, આ જે મોદી સાહેબે જે આખી વાત કરી, એક પ્રધાનમંત્રી તરીકે એક દેશને અલગ ફલક પર લઈ જવા માટે જે આ મુદ્દાનો કાર્યક્રમ હોવો જોઈએ એ પ્રમાણે એમનું વિઝન બહુ સાચું અને સારું છે. ક્યાંક લોકોને બધી રીતે મદદરૂપ પણ, એટલે આખા દેશવ્યાપી આની એક બહુ મોટો એક ઇમ્પેક્ટ પણ આવતી હોય છે. આત્મનિર્ભર ભારત જે આપણે છેલ્લા લગભગ
5 વર્ષથી કોરોના બાદ જે કરી રહ્યા છે એની એક નાનકડી જર્ની શરૂ કરી છે મેક ઇન ઇન્ડિયાના સ્વરૂપમાં. ભલે એનું એક્સેપ્ટન્સ હજી સુધી ઇન્ડિયામાં ક્યાંય ન આવ્યું હોય, બીજી બધી રીતે ન આવ્યું હોય, પણ આપણે વાત કરતા રહીશું તો કાલે મેક ઇન ઇન્ડિયા બનીશું. મુખ્ય મુદ્દો આ બધી વસ્તુ જે છે એ જીનેરિક વાતો છે જે જનતાને અડે છે, જનતાને અસર કરે છે. મારે અને તમને જે અસર કરે છે જે રાજકીય વાત છે, નક્સલ ઉપર જે વાત કરી એમણે કે માઓવાદી નક્સલવાદી વિચારધારા હજી ખતમ થઈ નથી, એટલે એમનો સીધો જ એટેક ક્યાંક ને ક્યાંક વિરોધ પક્ષ ઉપર હતો કે ભાઈ જે અત્યારની સરકાર જે ચાલતી આવતી હતી જંગલ રાજની પણ એમણે ક્યાંક વાત કરી. એટલે મને એવું લાગે છે કે આ લાલ કિલ્લા ઉપરથી આ પ્લેટફોર્મ કદાચ રાજકીય રીતે યોગ્ય ન હોય કે આ રીતે, કારણ કે આપણે જે ભારત દેશને સ્વતંત્રતાની વાત કરી રહ્યા છીએ, ભારત દેશને અલગ લઈ જવાની વાત કરી રહ્યા છે, એટલે આ જે બે વસ્તુ હતી. બાકી ઓવરઓલ મુદ્દા પર ડેફિનેટલી દેશનું સમર્થન હોય, લોકો એ ખુશ પણ થાય કે આ વસ્તુ બહુ જરૂરી છે. આગળ જતા ભારતે એક અલગ ફલક ભરવાની છે, અલગ જેને કે હરણફાળ ભરવાની છે. એઆઈ ને લઈને એમણે વાત કરી કે અમે ટ્રેનિંગ આપીશું. આપણે એઆઈ નું ઇમ્પ્લિમેન્ટેશન દેશવ્યાપી થાય, રાજ્યવ્યાપી થાય, શહેરવ્યાપી થાય, એમાં આપણે સૌ પણ આનંદ અનુભવીશું કે એવું કંઈક થાય તો બહુ સારી વસ્તુ છે, થવું જ જોઈએ, કરવું જોઈએ, સ્કિલ ડેવલપ કરવી જોઈએ. આજે આપણી વચ્ચે યુવાનો છે, હમણાં જ ઝેનઝીના આંદોલન બાદ એટલે ક્યાંક ને ક્યાંક અત્યારની સરકાર પણ હલી ગઈ ઝેનઝીના આંદોલન પછી કે અણધાર્યું પરિણામ આવ્યું. અણધાર્યું એટલે એવી આશા નહોતી કે આપણા દેશના ઝેનઝી આટલી બધી હિંમત ધરાવે છે કે જેઓ જંતર મંતર પર આંદોલન કરીને શિક્ષણ મંત્રીનું રાજીનામું હાલની સરકાર પાસેથી લઈ શકે છે, તેમ છતાં લેવડાયું. એટલે ઝેન ઝી ક્યાંક જે અત્યાર સુધી જેને કહેવાય બાયપાસ રહ્યું હતું, ક્યાંક અવોઇડ ઇગ્નોર રહ્યું હતું, એને અત્યારે સંપૂર્ણ આખું ફોકસ દેશવ્યાપી, રાજકીય પક્ષો વ્યાપી બધું જ ફોકસ ઝેન ઝી ઉપર આવી ગયું કે ભાઈ આ લોકો લગભગ 22, 23, 25% વોટ શેરમાં છે. કાલે ઉઠીને જો આગળ તકલીફ કરી તો આખી સરકાર ઉથળી નાખે એટલી એ તાકાત ધરાવે છે. એટલે હવે ઝેન ઝી ઉપર આખું ફોકસ ડાયવર્ટ કરી અત્યાર સુધી ગરીબો, જેમ ગરીબી હટાવોના નારા તમે મેં બહુ સાંભળ્યા, હવે એ નારાથી પરે થઈ અને દેશની આ જનતા પણ ક્યાંક યુથને લઈ અને યુથની વિચારધારાને લઈ અને એ યુથે સમજ્યું છે કે દેશમાં અધિકારિક તौर ઉપર આપણી જોડે શું હોવું જોઈએ, દેશ પાસે આપણે શું માંગવા માટે હકદાર છીએ, એની જે આખી વાત કરી અને ફોકસ પણ આવ્યું છે. આશા રાખીએ કે આ ઝેન ઝીની બધી વાતો જે ચાલી રહી છે અથવા એમના માટે કંઈક કરી રહ્યા છે, એ બધી વસ્તુની વાતો કાગળ પૂરતી અને સ્ટેજના ભાષણ પૂરતી સીમિત ન રહી અને ગ્રાઉન્ડ ઉપર આવે અને લોકોને એના ફળ ચાખવા મળે એટલી સ્પીડથી ચાલવું પડશે. કારણ કે આપણે સમજીએ છીએ ઝેન ઝી જે સ્પીડ માંગી રહ્યું છે એ સ્પીડથી કામ કરવા માટે અત્યારે આપણે સક્ષમ નથી. ભારત દેશ આપણો સક્ષમ નથી, એ આપણે સ્વીકારવું નગ્ન સત્ય છે. એટલે પ્રધાનમંત્રીનું ભાષણ મંચ પૂરતું સીમિત ન રહે અને લોકોની અપેક્ષા ગ્રાઉન્ડ ઉપર ઉતારી આપે એ સ્પીડથી જો કામ થશે તો મને લાગે છે ક્યાંક ને ક્યાંક આવતી ઇન્ડિપેન્ડન્સ ડેના દિવસે સાંજે હું ને યજ્ઞ અલગ વાત કરતા હોઈએ એનો અમને પણ આનંદ થશે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. કારણ કે અત્યારના સમયમાં આપણે આ એક મુદ્દા ઉપર તો ક્યાંક વાત કરી, પણ તેની સાથે યુથ ઉપર આ વખતે ફર્સ્ટ ટાઈમ એવું જોવા મળ્યું. પ્રશાંતભાઈ, તમે ક્યાંક એગ્રી કરશો કે ફર્સ્ટ ટાઈમ એવું થયું કે ના યુથ ઉપર ક્યાંક ચર્ચા કરી હોય, યુથને આ વખતે ક્યાંક ફોકસમાં અત્યારે તો લીધું હોય, એટલે કે એમ કહી શકાય ખરી કે ના અત્યારના સમયમાં એ બહુ જરૂરી પણ અત્યારે તો જોવા મળી રહ્યું છે. હર્ષિલભાઈ, એક બાબત એ પણ આપને પૂછવા માંગીશ કે જ્યારે અત્યારની વાત કરવામાં આવે તો આજે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે લાલ કિલ્લા ઉપરથી જે એમનું સંબોધન કર્યું અને આ વખતે સૌથી વધારે ફોકસ હવે યુથ ઉપર જોવા મળી રહ્યું છે. આપ પણ જે જીસીસીઆઈ યુથ વિંગના જે કો ચેરમેન છો, તમે પણ ઘણા બધા યુથ સાથે જે તમે ઇન્ટરેક્શન કરતા હશો, અલગ અલગ બાબતો તેમાં પણ જોવા મળતી હશે. હવે ક્યાંક જે યુથ ઉપર જે ફોકસ વધી રહ્યું છે અત્યારના સમયમાં, તેને આપ કઈ રીતે જુઓ છો? સો બેઝિકલી યુથ જે છે તો યુથ હવે પ્રેઝન્ટ છે એઝ વેલ એઝ યુથ ઇઝ ફ્યુચર ઇન્ડિયા માટે. બરાબર, આખા ભારત દેશની વાત કરું, ઇન્ડિયા જે એક એવો નેશન છે કે જેની પાસે હાઈએસ્ટ યુથ પોપ્યુલેશન છે અને એ યુથ પોપ્યુલેશનના લીધે આપણું કન્ટ્રી બહુ જ ફાસ્ટ ગ્રો કરી રહ્યું છે. હવે આજે તમે જોયું હશે તો થોડા પોઈન્ટ્સ છે મારી પાસે, જે સ્પીચ હતી આપણા સાહેબની કે હી યુઝ વર્ડ્સ લાઈક યુવા અને નવજવાન, એટલે એમને ટોટલી યુથ પર ફોકસ કર્યું છે. અને એમનું કહેવું એવું છે કે તમે જોબ માટે તમારી જે સ્કિલ્સ ડેવલપ કરો છો, જોબ માટે ફોકસ ના કરો, તમે ફોકસ કરો ઓપોર્ચ્યુનિટીઝ બનાવવા માટે, ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ કરવા માટે.
he talked about 7 pillars of India's growth, barabar? Manufacturing, agriculture, technology and innovation, Gati Shakti, which is infrastructure and connectivity, defense, green energy, and India's soft power and global influence. સાહેબે નરેન્દ્ર મોદી સાહેબે એવું અનાઉન્સ કર્યું કે 1 કરોડ યંગ ઇન્ડિયન્સને એઆઈમાં ટ્રેનિંગ મળશે. હવે એઆઈ હેઝ બીકમ સો ઇમ્પોર્ટન્ટ કે થોડા વર્ષો પહેલા કોઈ બી મેન્યુઅલ, હું એકદમ બેઝિક નાના લેવલ પર, બિઝનેસ લેવલ પર વાત કરું તો સપોઝ આપણું બધા જે સ્મોલ બિઝનેસીસ હોય કે માર્કેટિંગ હોય એમાં કન્ટેન્ટ રાઇટિંગ હોય, રાઈટ? હવે બધું મેજર કન્ટેન્ટ રાઇટિંગ થાય છે એઆઈ થ્રુ, જે નાના બિઝનેસીસ કે ફાઉન્ડર્સ કે ડેવલપર્સ એમના જાતે કરી શકે છે. માર્કેટિંગ ઇન્ફ્લુએન્સર્સ એ કન્ટેન્ટ રાઇટિંગ જાતે એઆઈને યુઝ કરીને કરી શકે છે. એક સ્ટેપ તમને હજી વધારે કહું તો બિઝનેસની અંદર જે સેલ્સ છે કે સીઆરએમ છે અને બધી ટેકનોલોજીઝ યુઝ કરવામાં આવે છે, જેનાથી અસેસમેન્ટ બહુ જ બેટર થઈ જાય છે, બહુ સ્પીડમાં થઈ જાય છે. તો લોકોને એઆઈના હિસાબથી એમને સ્કિલ્સ પોતાની એન્હાન્સ કરવી પડશે અને યુથ ઇઝ ધ મેજર મીડિયમ ટુ ડુ દેટ, બિકોઝ એ લોકો ટેક સેવી છે, ટેકનોલોજી સેવી છે અને ડિરેક્શનમાં આગળ વધી રહ્યા છે. હું તમને સિમ્પલ એક્ઝામ્પલ કહું તો ઘણા લોકો ચેન્જીસથી પોતાને રેઝિસ્ટન્સ કરતા હોય છે કંપનીઝની અંદર, જે સિનિયર લેવલના લોકો હોય મે બી, અને હવે ટુ ગેટ ફોરવર્ડ એ લોકો પોતાને બી એન્હાન્સ કરે છે. બટ ઇફ વી ટોક અબાઉટ અ સિમ્પલ એક્ઝામ્પલ તો અત્યારે આપણને એક લોકેશનથી બીજા લોકેશન કે ઇન્ડિયામાં એક સિટીથી બીજા સિટીમાં જવું હોય તો આપણે ટ્રેન લઈએ, ક્યાં તો ફ્લાઇટ લઈએ, ક્યાં તો બસ લઈએ. એ ડેસ્ટિનેશન એ થી ડેસ્ટિનેશન બીમાં જવા ઇફ યુ ટેક અ ફ્લાઇટ તો તમે મે બી 2 કે 3 કલાકમાં પહોંચી જાઓ છો. હવે એ જ વસ્તુ માટે 100 વર્ષ પહેલાની વાત કરીએ, જ્યારે પીપલ ફ્લાઇટ સોતા લેતા, ઓછું લેતા હતા, તો એ જ ડિસ્ટન્સ કવર કરવા માટે મે બી 8 કલાક કે 10 કલાક કે 2-4 દિવસ નીકળી જતા હતા, રાઈટ? તો તમે જોઈ રહ્યા છો કે કામ એક જ છે, જે વર્બ છે કે જે એક્ટિવિટી છે એ સેમ થઈ રહી છે, બટ નાવ ઇટ ઇઝ બીંગ ડન ઇન અ વેરી ક્વિક વે. તો આ ફિઝિકલ અને ટેન્જિબલ એક્ઝામ્પલ થયું કે તમને એક ડિસ્ટન્સથી બીજા ડિસ્ટન્સ પહોંચવામાં પહેલા જે 2 દિવસ લાગતા હતા, હવે 2 કલાક લાગે છે. ઇન ધ સેમ વે, ઇફ યુ યુઝ એઆઈ, અગર તમે એઆઈનો અને ટેકનો યુઝ કરો છો અત્યારે આજની તારીખમાં, તો તમે ઘણા બધા સિમ્પલ ટાસ્ક છે એ તમે જે મેન્યુઅલી થતા હતા અત્યાર સુધી, લેટ્સ સે ડિઝાઇનિંગનું કામ હોય, સેલ્સનું કામ હોય, સીઆરએમનું કામ હોય, કન્ટેન્ટ રાઇટિંગનું કામ હોય, ડેટા એનાલિટિક્સનું કામ હોય, સપ્લાય ચેઇન એનાલિસિસનું કામ હોય, તો એ બધું જે મેન્યુઅલી થતું હતું કે એમએસ એક્સેલ પર થતું હતું, જે વધારે કલાકો લેતા હતા. વેબસાઇટ ડેવલપમેન્ટ છે, હવે સાહેબ યુ કેન ડેવલપ યોર ઓન વેબસાઇટ ઓર યોર એપ સિમ્પલી. તમે કોડિંગ કરવાની જરૂર નથી, તમારે કોડિંગ આવડવાની જરૂર નથી, અને સિમ્પલ સારા પ્રોમ્પ્ટ્સ તમે એઆઈ પર નાખો અને એ પ્રોમ્પ્ટ્સથી તમે તમારી વેબસાઇટ સિમ્પલ જનરેટ કરી શકો છો. અને એ રીતે બહુ જ બધા કામ ટેક અને એઆઈથી ઇઝી થઈ ગયા છે. સો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ વિચ વી આર લુકિંગ એટ. અપાર્ટ ફ્રોમ ધીસ હું એવું બી કહેવા માંગીશ કે ફોકસ આજે જે એમની સ્પીચનો હતો એ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ પર હતો. હવે આજે ડેટા સેન્ટર્સ બની રહ્યા છે, ડેટા સેન્ટર્સમાં સખત ભારે માત્રામાં એનર્જી યુઝ થાય છે અને પાણી યુઝ થાય છે, કેમ કે ડેટા સેન્ટર્સને કુલિંગની જરૂરત છે, અને એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હવે ઇન્ડિયા ડેવલપ કરી રહ્યું છે, રાઈટ? કારણ કે હવે જે યુરોપિયન નેશન્સ છે બધા, ત્યાં એન્વાયરમેન્ટ ચેલેન્જીસ આવે છે. બટ સાચું કહેવા જઈએ તો આપણને ઇન્ડિપેન્ડન્સથી ખાલી 80 વર્ષ થયા છે. તો જે ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન 1800s અને 1900sમાં થતું હતું યુરોપિયન કન્ટ્રીઝમાં કે વેસ્ટર્ન વર્લ્ડમાં, તો એ લોકોએ પ્રોપર ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન કરીને આગળ વધી ગયા અને ડેવલપ નેશન્સ વધી ગયા. હવે એ જે ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશનનો ટાઈમ આપણો ચાલી રહ્યો છે, દેટ ઇઝ સ્ટીલ ગોઈંગ ઓન, અને આપણે એનો સૌથી સારો ફાયદો ઉપાડી રહ્યા છે, રાઈટ? સો વી શુડ ટેક બેનિફિટ ઓફ દેટ. લોકોને બીજા કન્ટ્રીઝ આપણને પ્રેશર કરતા હોય કે ભાઈ તમે આ પોલિસીઝ હોવી જોઈએ, કે યુ શુડ કર્બ એન્વાયરમેન્ટ રિલેટેડ પોલિસીઝ અને વધારે સ્ટ્રિક્ટ થવા જોઈએ. બટ ધીસ ઇઝ ધ ટાઈમ દેટ ઇન્ડિયા હેઝ ટુ ગ્રો. સો કીપિંગ એન્વાયરમેન્ટ ઇન માઇન્ડ, વી નીડ ટુ ટેક અ લીપ ઓફ ફેથ અને આપણે આગળ વધવું જોઈએ. સો ક્વોન્ટમ કમ્પ્યુટિંગ છે, રોબોટિક્સ છે, સ્પેસ બી તમે રિસેન્ટલી જોયું કે ઇન્ડિયા ઇઝ ધ સેકન્ડ કન્ટ્રી જેની અંદર આ પ્રાઇવેટ કંપનીએ સ્પેસ એક્સપ્લોરેશન કર્યું આફ્ટર સ્પેસ એક્સ.
સો દેટ ઇઝ અ બિગ ન્યૂઝ કે ઇન્ડિયા આગળ વધી રહ્યું છે. સો ઇન્ડિયા ઇઝ નોટ અ થર્ડ વર્લ્ડ કન્ટ્રી એનીમોર. અને જે આપણું વિઝન છે કે 2047 આપણે ડેવલપ નેશન બનીએ, સો આપણે બધા એની જોડે અલાઇન રહેવું જોઈએ. હવે બિલકુલ સાચી વાત છે ને, એટલા જ માટે એમ કહેવાય છે ને અલગ અલગ મુદ્દાઓ અત્યારે તો જે આવરી તો લેવામાં આવ્યા છે, પણ એમ કહેવાય ને કે આ વખતે જે એઆઈ, ડેટા સેન્ટર્સ અને સ્કિલ્સ ઉપર સૌથી વધારે આ વખતે ફોકસ કરવામાં આવ્યું છે. પ્રશાંતભાઈ, મારે એક સવાલ હવે આપને પૂછવો છે કે મહિલા સશક્તિકરણની વાતને લઈને પણ પીએમ મોદીએ જે ટાંક્યું હતું, નક્સલવાદીઓને લઈને પણ અત્યારે તો જે બાબત જોવા મળી હતી, અને સાથે સાથે તેમણે એમ પણ કહ્યું કે અત્યાર સુધીમાં મહિલા અનામતો પર કોઈએ પણ વાત કરી નથી, પરંતુ અમે અત્યારે તો વાત કરી રહ્યા છે. અમે અત્યારે તો ગ્લોબલાઇઝેશન ઉપર પણ અત્યારે સૌથી વધારે ફોકસ કરી રહ્યા છે. આપ એ બાબતને પણ કઈ રીતે જુઓ છો? કહ્યું એમ કે અત્યાર સુધી પ્રધાનમંત્રીઓ જ્યારે લાલ કિલ્લા પરથી ભાષણ આપ્યું છે, એટલે દેશને અનુલક્ષીને, દેશના વિકાસને અથવા દેશની વાત કરીને અને જૂની આઝાદીના સમયને યાદ કરીને વાત કરી હોય. પણ મોદી સાહેબનું પહેલેથી આમ થોડું ઘણું ખરું કે દરેક વસ્તુમાં રાજકારણ હોય અને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને જે એમને મોકો મળે, કોંગ્રેસને કેવી રીતે ફટકા મારી શકાય, એટલે જે મહિલા સશક્તિકરણ કે મહિલા અનામત બિલ એમણે લાવવાનો પ્રયત્ન કર્યો અને જે બિલ પસાર ન થઈ શક્યું. બીજે દિવસે એમણે માફી પણ માંગી વિડીયો મૂકીને. એટલે એ સીધો જ ત્યાંથી એટેક થયો કોંગ્રેસ ઉપર કે ભાઈ અમારે તો મહિલા સશક્તિકરણ લાવવું છે, કરવું છે, વિચારવું છે, પણ અમને સપોર્ટ નથી મળતો વિરોધ પક્ષનો. એ જ રીતે નક્સલવાદી, માઓવાદી, એ જે અર્બન નક્સલ વર્ડ્સ જે લાવ્યા છે ઘણા સમયથી, એટલે એ પણ કોંગ્રેસ ઉપર જ ક્યાંક પ્રહાર હતો અને એની જ વિચારધારા ઉપર એક પ્રહાર હતો. એટલે આ વાત કેવું છે કે એક બાજુ આ બધી વાતો કરીને ઝેનઝી અને આ બધી કોંગ્રેસની વિરોધી વાતો કરી અને જે એમનો રૂટીન માસ બેઝ છે, વોટ બેઝ છે, એને ક્યાંક એટ્રેક્ટ કરવાનો પ્રયત્ન છે. હા, મહિલા અનામત બિલ ચોક્કસથી આપણે પણ એ વખત ચર્ચા કરતા હતા કે આવે તો સારું જ છે. 33% મહિલા અનામત બિલ, જેને હું કહું છું કન્સેપ્ચ્યુઅલાઇઝ ક્યારે થયું, કોંગ્રેસના કાળમાં થયું કે ભાજપના કાળમાં થયું, કોણે લાવવાનો પ્રયત્ન કર્યો, પણ નહીં થવા પાછળના જે 2-3 મુદ્દાઓના કારણ હતા. ગઈ વખતે જેમ અત્યારે આ વખતે આપણું સંસદ જંતર મંતર પર પૂરું થઈ ગયું, અને ગઈ વખતનું સંસદ, હું ને યજ્ઞ તમે તો આ બધી ચર્ચામાં રોજ હોઈએ છે કે ગઈ વખતે આપણું સંસદ મહિલા અનામત બિલમાં પસાર થઈ ગયું હતું, પસાર ના થવા દીધું કરીને, અને આ વખતનું આપણે જંતર મંતર પર ગયું. એટલે મૂળ જે ક્વોલિટેટિવ અને પ્રોડક્ટિવ ચર્ચાઓ થવી જોઈએ એ જે થતી નથી, અને આ બિલ જે પસાર સંસદમાં નથી થઈ શક્યા, એને લઈને મોદી સાહેબે ક્યાંક ચાપખા કોંગ્રેસ પર મારવાનો પ્રયત્ન કર્યો છે. પ્રશાંતભાઈ, એવું નથી લાગતું લાલ કિલ્લા ઉપર અત્યારે તો પીએમ જ્યારે હોય તો ત્યારે ચલો એઆઈની વાત કરી, સ્પોર્ટ્સની, બધાની વાત કરીએ, બરાબર છે, પણ આગામી સમયમાં ભારત અત્યારે તો કઈ રીતે આગળ વધશે તેના લઈને પણ વાત કરવી જોઈએ. ચાબખા મારવા તો અત્યારે તો અલગ વસ્તુ છે, પરંતુ તે બાબતમાં અત્યારે તો બહુ જરૂરી છે. જરૂરી છે તો નથી જરૂરી, ચોક્કસથી. આપણે મેં જેમ વાત કરી એમ કે તમે એક દેશના વડાપ્રધાન, દેશના એક વ્યક્તિ, દેશના એક નાગરિક તરીકે ત્યાંથી પ્રધાનમંત્રી પદને તરીકે તમે આ સંબોધન કરી રહ્યા છો, અને ત્યાંથી વિરોધ પક્ષ જેવું કશું ખરેખર ન હોઈ શકે. અને દેશને આવો કોઈ મેસેજ, એના માટે ઘણા તમને બીજા પેલા મળે છે, તક મળે છે, ઘણા પ્લેટફોર્મ મળે છે. એ બધી ચૂંટણીના ભાષણ હોય કે ઇવન હવે તો સંસદના પટલ પરથી પણ તમે નકરી આ જ વાત કરો છો કે અંદર હોય ત્યારે આ લોકો કોંગ્રેસને હજી પણ નહેરુજીને યાદ કરે છે, જ્યારે કોંગ્રેસ વાળા હજી પણ ક્યાંક ભાજપને ચાપખા મારવાનો પ્રયત્ન. એટલે આ એ પ્લેટફોર્મ નથી. લાલ કિલ્લો એના માટે દેશે નથી બનાવ્યો. લાલ કિલ્લો એક ગરિમામય આપણી સંસ્કૃતિનો વારસો છે, જ્યાંથી પ્રધાનમંત્રી તરીકે દેશના વિઝનને, દેશના એક ફલકને જે લઈ જવાની વાત, 2047 વાળી વાત બધાને ખૂબ ગમે છે કે વિકસિત ભારતનું સપનું બધા જોઈ રહ્યા છે. હમણાં એઆઈ પર આટલી બધી ચર્ચા થઈ, પણ મારો તો સીધો ક્વેશ્ચન ઉપર મોદી સાહેબ, માઇટીના મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવ સાહેબ, માઇટીના સેક્રેટરી અત્યાર સુધી જે અભિષેક સિંહ હતા, હવે નવા છે મુરલી કૃષ્ણન છે, ગુજરાત રાજ્યના ડીએસટી આઈટી મિનિસ્ટર અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ, આઈટીના સેક્રેટરી પી ભારતી મેડમ, 1% એઆઈનું ઇમ્પ્લિમેન્ટેશન કે એઆઈના ડેટા સેન્ટરની વાત તમે કરી છે ખરી? શું ગ્રાઉન્ડ ઉપર એનું અમલીકરણ લાયા છો ખરી? એ કોઈ કશું કર્યું જ નથી. એટલે આ માત્ર વાતો, મારો ને તમારી જે નારાજગી છે કે તમે સારા ફલક ને પ્લેટફોર્મ પરથી મોટી મોટી વાતો ખૂબ કરો છો, ગ્રાઉન્ડ ઉપર ઇમ્પ્લિમેન્ટેશન નથી. આજની તારીખમાં હાલમાં હમણાં જ ગયું ગુજરાતમાં એડમિશન પૂરા થયા છે, એક જીકાસના પોર્ટલમાં પણ આપણે ઘણા બધા ચેલેન્જીસ જોયા. એડમિશનને ભૂલી જાઓ. હાલની તારીખમાં અહીંયા લોકોને એક રેશનિંગ કાર્ડ કઢાવવું હોય, જન્મ મરણનો દાખલો કઢાવવો હોય, ક્યાંક કાસ્ટ સર્ટિફિકેટ કઢાવવું હોય, એટલા જ ધક્કા એ જ મામલતદાર, તલાટીથી લઈ કલેક્ટર કચેરી. તો કેમ હજી સુધી તમે ત્યાં એઆઈ નથી લાવી શક્યા? ડિજિટલ ગુજરાતની આપણે વાત કરીએ છીએ, ડિજિટલ ગુજરાત પોર્ટલ હમણાં જ તમારી સામે ખોલું, કારણ કે હું આ બધામાં સંકળાયેલો છું.
અમુક યુવા બિચારા જે સરકારી સિસ્ટમમાં નથી એમને આ બધી ખબર નહીં હોય. આજે માનો કે હર્ષિલભાઈને કદાચ સરકારી ઇકોસિસ્ટમની એક્ઝેક્ટ અંદરની પેરીફરીનું કદાચ બહુ ખ્યાલ ન હોય, માનો કે, પણ હું ને તમે તો રોજબરોજ આ સરકારી પોર્ટલ્સ સિસ્ટમ સાથે ક્યાંક ને ક્યાંક કામ કરીએ છીએ, એટલે આપણને ખબર છે કે ભ્રષ્ટાચાર હજી પણ સિસ્ટમમાં એટલો છે જે એઆઈ ના માધ્યમથી તમારે દૂર કરવો હોય તો કરી શકાય. અમલીકરણ 0 છે. આ જ બધી જે સિસ્ટમ ડિજિટલ ગુજરાત હેઠળ લગભગ 1000 જેટલી સર્વિસીસ, ક્યાંક રેશનિંગ કાર્ડથી માંડી, વિધવા પેન્શનથી માંડી, ક્યાંક ટ્રાઇબલ્સના સ્ટુડન્ટ્સના સ્કોલરશિપથી માંડી બધા જ પ્રકારના પેરામીટર્સ એમાં કવર કરેલા છે. પણ એ બધું એ વેબસાઇટ ઉપર સીમિત છે. પછી એનું પ્રોસેસ બધી મેન્યુઅલ થઈ રહી છે. એને ઓટોમેટ પણ હજી નથી કરી શકતા. આવા ઘણા બધા લૂપહોલ્સ છે, ચેલેન્જીસ છે, નથી એવું નથી. એટલે વાતો પ્લેટફોર્મ પરથી કરવી, એટલે જ મેં પહેલી વાર કીધું કે તમારું ભાષણ મંચ પૂરતું સીમિત ન રહી જાય અને ઝેન ઝીની સ્પીડથી ગ્રાઉન્ડ ઉપર દેખાય એવું કરી આપશો તો કદાચ એમના મેં વિકસિત ભારત થઈ જશે. બીજી કોઈ વધારે બીજી જે તમે જે બધી વાત એનર્જી, હાઇડ્રો એનર્જી, એ દિશામાં કોઈ સાંભળવા તૈયાર નથી. મેક ઇન ઇન્ડિયા, આવો કાલે મારી જોડે સચિવાલયમાં કોઈ એક સચિવને આપણે મળવા જઈએ કે સાહેબ આ મેક ઇન ઇન્ડિયાનો ફોન છે, ખાલી 10 જ ફોન લઈ લો ને, વધારે નહીં. મેક ઇન ઇન્ડિયાનો આ બનાવેલો આ ફોન તમારા વિભાગમાં લઈ લો ને સાહેબ અત્યાર પૂરતો. જો કોઈ લઈ આપે તો તમે કોઈ, હું હારી જવા તૈયાર છું. એ મેક ઇન ઇન્ડિયાની વાર્તા હજી મગજમાં લોકો બેસાડતા નથી. જી સાચી વાત છે. અને અત્યારના સમયમાં એમ કહેવાય ને કે ઘણી બધી બાબતો અત્યારે તો તેમાં પણ ક્યાંક જોવા મળી રહી છે. હર્ષિલભાઈ, આપને કંઈક કહેવું છે તો કહેજો, પણ તેની સાથે એક સવાલ આપણે એ પણ પૂછવા માગું છું કે હવે ચલો અત્યાર સુધી તો ક્યાંક ના જોવા મળ્યું, પણ હવે સ્કિલ્સ, એઆઈ, સ્પોર્ટ્સ અને ડેટા સેન્ટર પર ક્યાંક ફોકસ જોવા મળી રહ્યો છે. હવે લાગે છે કે ના જો ગ્રાઉન્ડ ઉપર થાય. અને જેન્ઝી, હું સૌથી મહત્ત્વની બાબત અત્યારે તો યુથને એટલા માટે આજે હું વધારે પડતી વાત કરું છું, કારણ કે હવે યુથની ભાષામાં અત્યારે તો દરેક લોકો ક્યાંક ચર્ચા કરવા માટે આગળ આવ્યા છે, તેની ઉપર ઇમ્પ્લિમેન્ટેશન કરવા માટે આગળ આવ્યા છે. એટલે એવું લાગે છે કે ના હવે તેની તરફ પણ હવે આગળ વધ્યા છે અને પ્રોપર આગળ વધવું પણ બહુ જરૂરી છે. હર્ષિલભાઈ? એબ્સોલ્યુટલી, હું તમારી જોડે અગ્રી કરું છું અને કોઈક વસ્તુ હું અગ્રી કરીશ પ્રશાંતભાઈ જોડે. બટ વોટ આઈ બિલીવ ઇઝ કે ચલો હું તમને એક સિમ્પલ બહુ જ ગ્રાસરૂટ લેવલ પર વાત કરું. મારો એક ટીમ મેમ્બર છે, એમ્પ્લોય છે, અને હી ઇઝ કમિંગ ફ્રોમ અ ડિસેન્ટ ફેમિલી. હવે આપણા જે બધા ઘરવાળા લોકો છે, આપણે વેક્સિનેશન, આપણે જે ન્યૂબોર્ન બેબી થાય એનું વેક્સિનેશન કરાવવા જઈએ તો આપણે પ્રાઇવેટ હોસ્પિટલ્સમાં પેન ફ્રી વેક્સિન્સ હોય છે, પેનલેસ વેક્સિન્સ હોય છે, અને વિથ પેન વેક્સિન્સ હોય છે. તો બીકોઝ વી કેન અફોર્ડ આપણે એમાં જતા હોઈએ છીએ. બટ એટ ગ્રાસરૂટ લેવલ આ જે લોકો છે, એમ્પ્લોઈઝ છે, મિડલમેન છે, એ જ્યારે વેક્સિનેશન માટે કિડ્સ માટે જાય છે આપણા અહીંયા સેન્ટર્સ પર જે આપણા શહેરમાં બનેલા છે, તો મેં એમને પૂછ્યું, જસ્ટ એમની જોડે વાત કરતો હતો, તો એમને રેગ્યુલરલી એમની જે બચ્ચાની સ્કેડ્યુલ હોય વેક્સિનેશનનું, તો એમને સામેથી વેક્સિનેશનનું સ્કેડ્યુલનો મેસેજ આવી જાય છે. આઈ ડોન્ટ નો એ છેલ્લું ક્યારે થયું હતું આ વસ્તુ, બિકોઝ આપણે ગવર્મેન્ટની બધી વસ્તુઓ કે બેનિફિટ્સ લેતા નથી, બિંગ ફ્રોમ ફોર્ચ્યુનેટ ફેમિલીઝ. બટ એ લોકોને રેગ્યુલરલી આવા મેસેજીસ આવી જાય છે. એમની પાસે આખું સ્કેડ્યુલ હોય છે કે ક્યારે તમારા બચ્ચાની વેક્સિન છે, બચ્ચાને શું એલર્જીસ છે, શું પ્રોબ્લેમ્સ છે, બધો ડેટા એમની પાસે ડિજિટલી રેડી હોય છે. પ્લસ તમે વેક્સિન લઈ લો એના પછી દેર ઇઝ અ પર્સન વિચ ઇઝ ડેડિકેટેડ ટુ યોર એરિયા કે જે રેગ્યુલરલી તમારી પાસેથી અપડેટ લે કે ભાઈ વેક્સિન લીધા પછી તમારા બાળકને, કિડને કોઈ પ્રોબ્લેમ્સ થયા, કોઈ એલર્જીસ થયા. તો આ બધો ડેટા એ લોકો પાસે ડિજિટલી રેડી છે. હવે બિઝનેસ કરતા, આપણે બધા બિઝનેસ કરીએ છીએ, બિઝનેસની અંદર બી કસ્ટમરનો ડેટા રાખવો ઇટ ઇઝ સો ડિફિકલ્ટ. પણ આ ગવર્મેન્ટ મેક્રો લેવલ પર કરી રહી છે અને એ બી ડિજિટલી આ બધો ડેટા રાખ્યો છે. ઇટ ઇઝ અમેઝિંગ. અને બધા પોર્ટલ્સ, તમે ગુમાસ્તા ધારાનું હોય કે પ્રોપર્ટી ટેક્સ હોય કે કોઈ બી ટેક્સીસ હોય, તમે બધું ડિજિટલી જ કરી રહ્યા છો અત્યારે. યુ આર નોટ ડુઈંગ એનીથિંગ ફિઝિકલી ઓર પેપર વર્ક તમે કરી જ નથી રહ્યા. તમારું ઇન્કમ ટેક્સમાં બી અને ટેક્સ ડિપાર્ટમેન્ટ જોડે ફેસલેસ અસેસમેન્ટ થાય છે, રાઈટ? તો હું એવું કહીશ કે ડિજિટલી બહુ આગળ વધી રહ્યું છે ઇન્ડિયા, બીકોઝ ઓફ ધ ગવર્મેન્ટ વિચ ઇઝ ધેર ટુડે. તમને ખબર હશે, હું જે ઇન્ડસ્ટ્રીથી છું તો જીસીસીસ, હું જીસીસીઆઈ તો છે જ, બટ જીસીસી ઇઝ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ. એટલે એ શું હોય કે મોટી એક એન્ટિટી હોય, કંપની હોય, જેવી રીતના વોલમાર્ટ છે, તો વોલમાર્ટ ગ્લોબલી પ્રેઝન્ટ છે. હવે એના જે ડિફરન્ટ ફંક્શન્સ કરવાના હોય એના માટે જીસીસી એ ખોલે
એન્ટિટી. હવે એ એન્ટિટી અંદર ટેલેન્ટેડ પ્રોફેશનલ્સ જોઈએ જે ડેટા એનાલિટિક્સ કરે, સપ્લાય ચેઇન મેનેજમેન્ટ કરે, HR ના ફંક્શન્સ કરે, ફિનાન્સ કંટ્રોલ, ઓડિટ ફંક્શન્સ, આ બધા ફંક્શન્સ, રિસર્ચ ફંક્શન્સ એ કરતા હોય. તમને ખબર છે ઇન્ડિયા ઇઝ ધ GCC કેપિટલ ઓફ ધ વર્લ્ડ. Oh, great. અને GCC ઇઝ અ વેરી ઇટ ઇઝ અ બેન્ચમાર્ક વર્ક અને બેન્ચમાર્ક એટલે એવું લાગે છે હર્ષિલભાઈ, અત્યારે તો જે પ્રમાણે આગળ વધવું જોઈએ એ પ્રમાણે અત્યારે તો આગળ વધી રહ્યું છે ખરી. ખાલી 30 સેકન્ડ. સોરી ટુ ઇન્ટરપ્ટ, લેટ મી એડ. અત્યારે ઇન્ડિયામાં એઝ પર 2024 જે બે વર્ષ જૂનો ડેટા છે, 1700 GCCs ઓલરેડી ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ છે ઇન્ડિયામાં, આ બધી ગ્લોબલ કંપનીઝના. અને આ બધા GCCs અલગ અલગ ટાઈમ ઝોન્સ પર કામ કરતા હોય. પેરેગ્રાફમાં અમારું જે પ્રીમિયમ મેનેજ ઓફિસ સ્પેસીસ છે ત્યાં પોતે 4 થી 5 GCCs છે. બરાબર, આ બધા ગ્લોબલ ટાઈમ ઝોન્સ પર કામ કરતા હોય અને ગ્લોબલ લેવલથી બધા CEO, CXOs, પ્રેસિડેન્ટ્સ, હેડ્સ બધી કંપનીઝના, $1 બિલિયન ને $multi-million, $1 trillion કંપનીઝના હેડ્સ આપણા ત્યાં અમદાવાદ આવતા હોય છે અને ઇન્ડિયા આવતા હોય છે. આ બધું કરવા આમ કહીશ ભાઈ કે ના અત્યારના સમયમાં જે બાબતની અત્યારે હાલ તો જરૂર છે ને એ પ્રમાણે તેની ઉપર વર્ક પણ થઈ રહ્યું છે, પણ હજુ પણ આગામી સમયમાં તેની ઉપર વર્ક કરવું પણ બહુ જરૂરી જોવા મળી રહ્યું છે. હવે જોવાનું એ રહ્યું કે હવે કેન્દ્ર સરકાર દ્વારા આગામી સમયમાં અને રાજ્ય સરકાર દ્વારા પણ કઈ રીતના પ્રયત્નો કરવામાં આવશે. હર્ષિલભાઈ, પ્રશાંતભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો નમસ્કાર.